અમદાવાદના નારોલ વિસ્તારમાં અલિફનગરમાં પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગ કર્યું. યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરતા યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવા માટેનો પ્લાન ઘડ્યો હતો. મધ્યપ્રદેશથી આવીને યુવકે નારોલમાં પ્રેમિકા પર એક રાઉન્ડ ફાયરિંગ કરી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ગણતરીના કલાકોમાં આરોપી પ્રેમીને પોલીસે ઝડપી અને વધુ તપાસ કરી છે. આરોપીને હથિયાર આપનાર અને મદદ કરનાર તમામ શખ્સો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ હાથ ધરતા તેવું જાણવા મળેલ છે કે આ જે કામમાં જે વેપન યુઝ કરવામાં આવેલ છે તે વેપન તેઓએ વિષ્ણુ પંડિત નામના વ્યક્તિ જે ભીંડમાં જ રહે છે તેમની પાસેથી 28,000 રૂપિયામાં આજથી 10-12 દિવસ અગાઉ જ ખરીદ કરેલ હોય. આ કામમાં જેના માધ્યમથી તેઓને આ વેપન મળેલ છે અને આ જે આખી ઘટના છે તેમાં અન્ય પણ કોઈની સંડોવણી હશે તો તેને પણ જલ્દી વર્કઆઉટ કરીને તેઓને એરેસ્ટ કરવામાં આવશે.